ઘરમાં ગરોળી દેખાવી એ એક સામાન્ય ઘટના છે, પરંતુ આપણા જ્યોતિષશાસ્ત્ર અને શકુનશાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગરોળીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમને ઘરમાં અચાનક ગરોળી દેખાય, તો સમજી લેવું કે તમારા ભાગ્યના દ્વાર ખુલવાના છે. માત્ર ગરોળી દેખાવવી પૂરતું નથી. શાસ્ત્રો અનુસાર જો તમે ગરોળી દેખાતાની સાથે જ આ બે ચમત્કારિક કામ કરી લો છો, તો તમારા ઘરમાં છપ્પર ફાડીને ધનવર્ષા થઈ શકે છે અને આર્થિક તંગી હંમેશા માટે દૂર થઈ શકે છે. જ્યારે પણ તમને ઘરની દિવાલ પર કે મંદિરની આસપાસ ગરોળી દેખાય, ત્યારે ગભરાવા કે તેને ભગાડવાને બદલે તરત જ પહેલું કામ કરવું. તમારા પૂજા ઘરમાં રાખેલું પવિત્ર ગંગાજળ અથવા સાદું પાણી લો અને તેના થોડા ટીપાં ગરોળી તરફ છાંટો. ધ્યાન રાખવું કે તેને નુકસાન ન થાય, માત્ર પ્રતિકાત્મક છંટકાવ કરવાનો છે. જો ગંગાજળ ન હોય, તો ઘરના આંગણામાં રહેલા તુલસીના કુંડામાંથી એક ચપટી માટી લઈને ગરોળી તરફ ફેંકો અને મનમાં માં લક્ષ્મીનું સ્મરણ કરો. શાસ્ત્રો મુજબ ગરોળીમાં નકારાત્મક ઊર્જા શોષવાની શક્તિ હોય છે. જ્યારે તમે તેના પર પવિત્ર જળ કે તુલસીની માટી છાંટો છો, ત્યારે તે સીધી માં લક્ષ્મીના આશીર્વાદમાં પરિવર્તિત થઈ જાય છે અને ઘરના દોષ દૂર થાય છે. ત્યારબાદ તરત જ બીજું કામ કરવું. ગરોળીને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનીને તેનું સન્માન કરવાથી દરિદ્રતા આપોઆપ ઘર છોડી દે છે. પૂજાના થાળમાંથી થોડા આખા ચોખા જે તૂટેલા ન હોય, જેને અક્ષત કહેવાય છે, અને સહેજ કંકુ લો. તેને દૂરથી જ ગરોળી તરફ ફેંકતા ફેંકતા મનમાં તમારી જે પણ આર્થિક સમસ્યા હોય અથવા કોઈ મોટી મનોકામના હોય, જેમ કે દેવું મુક્ત થવું, નોકરી મળવી, વ્યાપારમાં પ્રગતિ, તે બોલી જાઓ. ગરોળીને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે માં લક્ષ્મી, તમે મારા ઘરમાં પધાર્યા તે બદલ તમારો આભાર. મારા ઘરની ગરીબી દૂર કરો અને સુખ સમૃદ્ધિ આપો. આ એક અત્યંત શક્તિશાળી ટોટકો છે. એવું માનવામાં આવે છે કે ગરોળીના માધ્યમથી માં લક્ષ્મી આ ચોખા અને કંકુનો સ્વીકાર કરે છે, જેનાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે અને અટકેલા નાણાં પાછા મળે છે. શકુનશાસ્ત્ર અનુસાર ગરોળીના દેખાવા પાછળ કેટલાક ખાસ સંકેતો પણ છુપાયેલા છે. જો શુક્રવારના દિવસે અથવા તહેવારના દિવસે પૂજા ઘરમાં ગરોળી દેખાય, તો તે સૌથી મોટો શુભ સંકેત છે. તેનો મતલબ છે કે તમને ખૂબ જ જલ્દી અણધાર્યું ધન મળવાનું છે. જો ઘરમાં બે ગરોળી આપસમાં લડતી દેખાય, તો તે અશુભ માનવામાં આવે છે. તે દર્શાવે છે કે પરિવારના સભ્યો વચ્ચે કે મિત્રો વચ્ચે ઝઘડો થઈ શકે છે. ઘરમાં ગરોળી ગમે તેટલી અણગમતી લાગે, પણ તેને ક્યારેય લાકડીથી મારવી ન જોઈએ કે ઈજા ન પહોંચાડવી જોઈએ. ગરોળીને મારવાથી પિતૃદોષ અને લક્ષ્મીજીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જો તેને બહાર કાઢવી જ હોય, તો મોરપીંછ બતાવીને તેને પ્રેમથી બહાર ભગાડી શકાય છે. દિવાળીની રાત્રે અથવા શુક્રવારે સવારે જાગતાની સાથે જ જો દિવાલ પર ગરોળી દેખાઈ જાય, તો સમજી લેવું કે એ આખું વર્ષ તમારા માટે નાણાકીય દ્રષ્ટિએ સુવર્ણ સાબિત થવાનું છે. તેથી, હવે જ્યારે પણ ઘરમાં ગરોળી નજરે પડે, ત્યારે ડરવાને બદલે શ્રદ્ધાપૂર્વક આ કામો કરી લેજો. માં લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે. બીજી તરફ, શાસ્ત્રોમાં ગરોળી સાથે જોડાયેલા કેટલાક અન્ય એવા સંકેતો પણ જણાવવામાં આવ્યા છે જે સીધા તમારા આવનારા ભાગ્ય તરફ ઇશારો કરે છે. ઘરમાં ગરોળીનું માત્ર દિવાલ પર ચાલવું જ નહીં, પણ તે કઈ દિશામાં દેખાય છે અથવા શરીરના કયા અંગ પર પડે છે તેનું પણ એક વિશેષ મહત્વ છે. જો ક્યારેય ગરોળી અચાનક તમારા શરીર પર પડે, તો તેનાથી ડરીને બૂમાબૂમ કરવાને બદલે એ જુઓ કે તે શરીરના કયા ભાગ પર પડી છે, કારણ કે આ ઘટના પણ તમને રાતોરાત અમીર બનાવી શકે છે. જો ગરોળી અચાનક પુરુષના જમણા અંગ પર અથવા સ્ત્રીના ડાબા અંગ પર પડે, તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો ગરોળી તમારા જમણા હાથ પર અથવા માથા પર પડે, તો તેનો અર્થ એ છે કે તમને ખૂબ જ જલ્દી સમાજમાં માન સન્માન, મોભો અને મોટો આર્થિક લાભ મળવાનો છે. સરકારી કામોમાં ચાલી રહેલી અડચણો દૂર થશે અને નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. આનાથી વિપરીત, જો ગરોળી ડાબા હાથ પર પડે તો ધનનો વ્યય થવાની સંભાવના રહે છે. આવા સમયે તરત જ સ્નાન કરી લેવું જોઈએ અને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ જેથી તેની નકારાત્મક અસરો નાશ પામે. આ સિવાય, જો તમને નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે અથવા સવારે ઉઠતાની સાથે જ પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર ગરોળી દોડતી દેખાય, તો તેને લક્ષ્મીના આગમનનો પાકો સંકેત માનવામાં આવે છે.
ઉત્તર દિશાને કુબેર ભંડારીની દિશા માનવામાં આવે છે, તેથી આ દિશામાં ગરોળીનું દેખાવું એ વાતની સાબિતી છે કે તમારા ઘરમાં આવકના નવા સ્ત્રોત ઊભા થવાના છે. વળી, જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ કામ અથવા બિઝનેસ ડીલ માટે ઘરની બહાર નીકળી રહી હોય અને બરાબર એ જ સમયે ગરોળીનો અવાજ સંભળાય અથવા ગરોળી સામેથી પસાર થાય, તો સમજી લેવું કે તે કાર્યમાં 100% સફળતા મળવાની છે. કુદરતના આ નાના સંકેતોને જે વ્યક્તિ સમજી જાય છે અને સાચો આદર આપે છે, તેના ઘરના ઉંબરા ક્યારેય ધન ધાન્યથી ખાલી નથી રહેતા. ઘણા લોકોના ઘરમાં ગરોળીઓ અવારનવાર દેખાતી હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં ગરોળીના જમીન પર ચાલવા પાછળ પણ એક મોટો રહસ્યમય સંકેત છુપાયેલો છે. સામાન્ય રીતે ગરોળી હંમેશા દિવાલ પર જ જોવા મળે છે, પરંતુ જો કોઈ દિવસ તમને ગરોળી અચાનક દિવાલ પરથી નીચે ઉતરીને જમીન પર ચાલતી કે દોડતી દેખાય, તો તે એક બહુ જ મોટો બદલાવ દર્શાવે છે. જમીન પર ગરોળીનું ચાલવું એ વાતનો ઇશારો કરે છે કે તમારા જીવનમાં જે આર્થિક સ્થિરતા ખોરવાઈ ગઈ હતી તે હવે પાછી આવવાની છે અને તમને જમીન કે પ્રોપર્ટી સાથે જોડાયેલા મામલાઓમાં બહુ મોટો ફાયદો થવાનો છે. જો તમે નવું મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ મિલકત વેચવા માંગો છો, તો આ સંકેત મળ્યા બાદ તે કામ ખૂબ જ ઝડપથી અને નફા સાથે પૂરું થઈ જશે. આ સિવાય શાસ્ત્રોમાં ગરોળીના ભોજન સાથે જોડાયેલા સંકેતો પણ બહુ મહત્વના ગણાવ્યા છે. જો તમે ક્યારેય ઘરમાં ગરોળીને કોઈ કીડા કે પતંગિયાનો શિકાર કરતી જુઓ, તો તે પણ એક વિશેષ સંકેત છે. તેનો અર્થ એ થાય છે કે તમારા ઘરમાં જે નકારાત્મક શક્તિઓ કે જે નજર દોષ સક્રિય હતો, તેને ગરોળીએ પોતાનામાં સમાવી લીધો છે. આ ઘટના બાદ ઘરના સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદો આપોઆપ શાંત થવા લાગે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. પરંતુ આ સમયે ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય અજાણતા પણ ગરોળીના શિકારમાં અવરોધ ન બનવું જોઈએ, કારણ કે તેનાથી ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ શુક્રવારની સાંજે ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ગરોળી જુએ, તો તેના નસીબ આડેનું પાંદડું ખુલી જાય છે. મુખ્ય દરવાજો એ લક્ષ્મીજીના પ્રવેશનું સ્થાન છે અને ત્યાં ગરોળીનું હોવું એ સીધો સંકેત છે કે માં લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લઈને પધારી રહ્યા છે. આવા સમયે પણ તરત જ દૂરથી કંકુ ચોખા છાંટીને તેમનું માનસિક સ્વાગત કરવું જોઈએ. જે ઘરમાં ગરોળી પ્રત્યે આવો આદરભાવ રાખવામાં આવે છે, તે ઘરના સભ્યોને ક્યારેય અન્ન અને ધનની અછત નથી નડતી અને પેઢીઓ સુધી લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે. વિવિધ તહેવારો અને ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન ગરોળીનું દેખાવું એ સામાન્ય દિવસો કરતાં 100 ગણું વધુ ફળદાયી માનવામાં આવે છે. દિવાળીની રાત્રે જો ઘરમાં ગરોળી દેખાઈ જાય, તો શાસ્ત્રો અનુસાર તેને સાક્ષાત્માં લક્ષ્મીના આશીર્વાદ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આખા વર્ષ દરમિયાન તમે ગમે તેટલી પૂજા અર્ચના કરો, પરંતુ જો દિવાળીની રાત્રે ગરોળીના દર્શન થઈ જાય, તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે અને આવનારું આખું વર્ષ તમારા ઘરમાં ધનનો વરસાદ થતો રહેશે. આ એક સંકેત જ વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતાના મૂળિયા ઉખાડી ફેંકવા માટે પૂરતો છે. આ સિવાય, જો તમારા ઘરમાં વારંવાર તુલસીના કુંડાની આસપાસ ગરોળી ફરતી જોવા મળે, તો તે પણ અત્યંત પવિત્ર સંકેત છે. તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે, અને ગરોળી ત્યાં આવીને બેસે તેનો સીધો અર્થ એ છે કે તમારા ઘર પર પિતૃઓની કૃપા દ્રષ્ટિ છે. પિતૃદોષના કારણે અટકેલા લગ્નના કાર્યો, સંતાન પ્રાપ્તિના યોગ અથવા વેપારમાં થતું નુકસાન આ સંકેત મળ્યા બાદ આપોઆપ દૂર થવા લાગે છે. આ સમયે ભૂલથી પણ ગરોળીને ભગાડવા માટે તુલસીના કુંડા પાસે કોઈ કેમિકલ કે હાનિકારક વસ્તુઓ ન મૂકવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ વર્ણન છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે સૂતી વખતે સપનામાં ગરોળીને પકડતી જુએ અથવા ગરોળી દિવાલ પર ઉપરની તરફ ચડતી દેખાય, તો તે સપનું બહુ જ જલ્દી સાકાર થતી પ્રગતિનો સંકેત છે. તેનો અર્થ એ થાય છે કે નોકરીમાં તમને બહુ મોટું પદ મળવાનું છે અથવા સમાજમાં તમારી પ્રતિષ્ઠા 4 ગણી વધવાની છે. ગરોળીનું ઉપર તરફ જવું એ હંમેશા જીવનમાં ઉચ્ચ સ્તરે પહોંચવાનો ઇશારો કરે છે. આ તમામ ચમત્કારિક સંકેતો અને ઉપાયો શ્રદ્ધાપૂર્વક અપનાવવાથી ઘરની આર્થિક સ્થિતિ લોખંડમાંથી સોનું બની જાય છે અને પરિવારમાં હંમેશા શાંતિ અને ખુશીઓનો માહોલ જળવાઈ રહે છે. ઘરમાં અચાનક ગરોળી દેખાવી એ કોઈ સામાન્ય વાત નથી. જ્યોતિષ અને શકુન શાસ્ત્રમાં ગરોળીને સાક્ષાત ધનની દેવી માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો ગરોળીને જોઈને ડરી જાય છે અથવા તેને ભગાડવા લાગે છે, પણ આ ભૂલ ક્યારેય ન કરવી.
શાસ્ત્રો અનુસાર જો ઘરમાં ગરોળી દેખાતાની સાથે જ તમે માત્ર 2 ચમત્કારિક કામ કરી લો છો, તો તમારા ઘરના તમામ વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જા પલભરમાં ગાયબ થઈ જશે અને અંધાર્યા ધનના ભંડાર ભરાઈ જશે. ચાલો જાણીએ એ 2 મહાઉપાયો વિશે જે તમારી 7 પેઢીની ગરીબીને પણ દૂર કરી શકે છે. 1. પહેલું કામ, પવિત્ર જળ અથવા તુલસીની માટીનો છંટકાવ. જ્યારે પણ તમને ઘરની દિવાલ પર, ખાસ કરીને મંદિરની આસપાસ ગરોળી દેખાય, ત્યારે તરત જ આ ઉપાય કરો. તમારા પૂજા ઘરમાં રાખેલું પવિત્ર ગંગાજળ અથવા સાદું શુદ્ધ પાણી લો અને તેના થોડા ટીપાં ગરોળી તરફ દૂરથી છાંટો. જો ગંગાજળ હાજર ન હોય, તો ઘરના આંગણામાં રહેલા તુલસીના કુંડામાંથી એક ચપટી પવિત્ર માટી લઈને ગરોળીની દિશામાં ફેંકો અને મનોમનમાં લક્ષ્મીનું ધ્યાન ધરો. શાસ્ત્રો મુજબ ગરોળીમાં ઘરની નકારાત્મક ઊર્જાને શોષવાની અદ્ભુત શક્તિ હોય છે. જ્યારે તમે તેના પર પવિત્ર જળ કે તુલસીની માટીનો પ્રતિકાત્મક છંટકાવ કરો છો, ત્યારે ઘરનો મોટો વાસ્તુદોષ આપોઆપ શાંત થઈ જાય છે અને તે ઊર્જા સીધી માં લક્ષ્મીના શુભ આશીર્વાદમાં પરિવર્તિત થઈ જાય છે. 2. બીજું કામ, અક્ષત ચોખા અને કંકુથી વિશેષ મનોકામના. ગરોળીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનીને તેનું સન્માન કરવાથી દરિદ્રતા ઘરના ઉંબરામાંથી કાયમ માટે બહાર નીકળી જાય છે. પૂજાના થાળમાંથી થોડા આખા ચોખા, જે તૂટેલા ન હોય, જેને આપણે અક્ષત કહીએ છીએ, અને સહેજ કંકુ લો. તેને દૂરથી જ ગરોળી તરફ ફેંકતા ફેંકતા મનમાં તમારી જે પણ મોટી આર્થિક સમસ્યા હોય, જેમ કે માથે ચડેલું દેવું, નોકરી કે વ્યાપારમાં આવતી અડચણો અથવા અટકેલા નાણાં, તે મનોકામના બોલી જાઓ. ત્યારબાદ હાથ જોડીને પ્રાર્થના કરો કે, હે માં લક્ષ્મી, મારા ઘરમાં પધારવા બદલ તમારો આભાર, મારી ગરીબી દૂર કરો અને સુખ સમૃદ્ધિ આપો. આ એક અત્યંત શક્તિશાળી ટોટકો છે. એવું માનવામાં આવે છે કે ગરોળીના માધ્યમથી માં લક્ષ્મી આ અક્ષત અને કંકુનો સ્વીકાર કરે છે, જેનાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. ખાસ નોંધ અને મહત્વપૂર્ણ નિયમો. ક્યારેય ન મારવી. ઘરમાં ગરોળી ગમે તેટલી અણગમતી લાગે, પણ તેને ભૂલથી પણ લાકડીથી મારવી ન જોઈએ. ગરોળીને નુકસાન પહોંચાડવાથી પિતૃદોષ અને લક્ષ્મીજીની નારાજગીનો સામનો કરવો પડે છે. તેને ભગાડવા માટે મોરપિંચનો ઉપયોગ કરી શકાય. શુક્રવાર કે દિવાળીના દર્શન. જો શુક્રવારના દિવસે અથવા કોઈ મોટા તહેવારે પૂજા ઘરમાં ગરોળી દેખાય, તો સમજી લેવું કે આવનારું આખું વર્ષ તમારા માટે આર્થિક રીતે સુવર્ણ સાબિત થવાનું છે. તેથી, હવેથી ઘરમાં જ્યારે પણ ગરોળી નજરે પડે, ત્યારે ગભરાવાને બદલે શ્રદ્ધાપૂર્વક આ 2 કામો તુરંત કરી લેજો. માં લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે. આ આર્થિક ચમત્કાર સિવાય, શકુન શાસ્ત્રમાં ગરોળી સાથે જોડાયેલા કેટલાક એવા ગુપ્ત સંકેતો પણ બતાવવામાં આવ્યા છે જે સીધા તમારા આવનારા ભાગ્ય અને કિસ્મત તરફ ઇશારો કરે છે. ઘરમાં ગરોળીનું માત્ર દિવાલ પર ચાલવું જ નહીં, પરંતુ તે કઈ દિશામાં દેખાય છે અથવા અચાનક તમારા શરીરના કયા અંગ પર પડે છે તેનાથી પણ રાતોરાત નસીબ ચમકી શકે છે. જો ક્યારેય ગરોળી અચાનક તમારા શરીર પર પડે, તો ડરીને બૂમાબૂમ કરવાને બદલે એ જુઓ કે તે કયા ભાગ પર પડી છે. જો ગરોળી પુરુષના જમણા અંગ પર અથવા સ્ત્રીના ડાબા અંગ પર પડે, તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો ગરોળી તમારા જમણા હાથ પર, ખભા પર કે માથા પર પડે, તો તેનો સાદો અર્થ એ છે કે તમને ખૂબ જ જલ્દી સમાજમાં મોટું માન સન્માન, મોભો અને અણધાર્યો મોટો આર્થિક લાભ મળવાનો છે. નોકરીમાં પ્રમોશનના યોગ બનશે અને લાંબા સમયથી અટકેલા સરકારી કામો ચપટીમાં પૂરા થઈ જશે. વળી, જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર ગરોળીને ઉપરની તરફ ઝડપથી દોડતી જુઓ, તો તે પણ લક્ષ્મીના આગમનનો પાકો સંકેત છે. ઉત્તર દિશાને કુબેર ભંડારીની દિશા માનવામાં આવે છે, તેથી આ દિશામાં ગરોળીનું દેખાવું એ વાતની સાબિતી છે કે તમારા ઘરમાં આવકના નવા અને મોટા સ્ત્રોત ઊભા થવાના છે. આ પ્રકૃતિના નાના પણ શક્તિશાળી સંકેતો છે, જેને જે વ્યક્તિ સમજી જાય છે અને સાચો આદર આપે છે, તેના ઘરના ઉંબરા ક્યારેય ધન ધાન્યથી ખાલી નથી રહેતા.